દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીની ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, જેના પગલે જિલ્લાની ઓળખ ક્ષમા સુદર્શન સેતુ ખાતે 2151 ફૂટ લંબાઈના વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। ત્યારે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા, પોલીસ વડા નિતેશ પાંડે, પ્રાંત અધિકારી એસબી ભાગેરા, ડીવાયએસપી સાગર રાઠોડ, ઓખા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ કોટક વગેરે દ્વારા લીલી ઝંડી આપી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। તો ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં યુવાઓ, બાળકો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો સહિતના ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। તો અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં તારીખ 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।